अर्चये विष्णुशीलाधी अर्चये विष्णुशीलाधी गुरुषु नर्मति गुरुषु नर्मति वैष्णवे जाति बुद्धि वैष्णवे जाति बुद्धि विष्णुर्वा वैष्णवानां विष्णुर्वा वैष्णवानां कलिमलमथने पादतीर्थे अम्बुबुद्धिः कलिमलमथने पादतीर्थे अम्बुबुद्धिः श्रीविष्णुर्नाम्नि मन्त्रे श्रीविष्णुर्नाम्नि मन्त्रे सकल कलुष है शब्द सामान्य बुद्धि सकल कलुष है शब्द सामान्य बुद्धि विष्णु सर्वेश्वरेशे विष्णु सर्वेश्वरेशे तदितर समधीर्यस्य वा नारकी सह तदितर समधीर्यस्य वा नारकी सह આજે એક વખત ઉચ્ચારણ કરીએ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे पाञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। तो सर्वप्रथम आप सर्व वैष्णवના ચરણોમાં સાદર વંદન। પ્રભુપાદજીના આશ્રિત ભક્તોના અનુગ્રહથી આપણને લોકોને
કથા કીર્તનનો અવસર વારંવાર મળતો જ રહે છે. કોઈ એવો મહિનો ખાલી નહીં જાતો હોય કે જેમાં આપણને આ રીતનું સૌભાગ્ય ન મળતું હોય. વૈષ્ણવ સંપ્રદાયો ઘણા છે, બધા જ પ્રમાણિક છે, બધા જ ભગવાનની પ્રાપ્તિ સુધી લઈ જવા વાળા છે. અલગ અલગ મહાપુરુષો આચાર્ય દ્વારા જ સ્થાપિત છે. પરંતુ આવી વ્યવસ્થા કોઈ જગ્યાએ લગભગ જોવામાં નથી આવતી કે આવી રીતે વૈષ્ણવો ભેગા થઈને કીર્તન અને કથા કરતા હોય. અન્ય સંપ્રદાયમાં બધા ભક્તો પોતપોતાની રીતે ભજન કરે. ક્યારેક ક્યારેક વર્ષમાં 1, 2, 4 વાર મંદિરોમાં ઉત્સવ ઉજવે, બસ એટલું જ સીમિત છે. પરંતુ પ્રભુપાદજીની કૃપાથી આપણને લોકોને વારંવાર ઘણી વાર તો ભક્તો થાકી જાય એટલું મળે. આ જ ભક્તિ છે, આ જ ભગવાનની કૃપા છે. અને અહીંયા હરિપ્રિયા માતાજીએ ગોલોક જવાનો માર્ગ મૂક્યો છે સામે, તો આ જ ત્યાં સુધી પહોંચવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. આ જ સંકીર્તન છે, આ જ ભગવાનનો અનુગ્રહ છે કે આવી રીતે વૈષ્ણવના સંગમાં આપણને કથા કીર્તનનું સૌભાગ્ય મળતું રહે. તો મેં વિચાર કર્યો કે અહીંયા પ્રાય ભક્તોનો વૈષ્ણવનો સમાજ છે, તો ચૈતન્ય ચરિતામૃતમાં શ્લોક આવેલો છે જે મૂળ પદ્મ પુરાણથી છે, જેમાં 6 પ્રકારના અપરાધોથી આપણને સાવધાન કર્યા છે કે ભજન કરે છે અને ભજનનું ફળ પ્રાપ્ત કરવું હોય તો આ અપરાધોથી બચવું પડશે. નામ અપરાધ તો આપણે સાંભળીએ જ છીએ, સેવા અપરાધો પણ 32 પ્રકારના છે. અને જો અપરાધથી આપણે સાવધાન નહીં રહીએ તો ફળ શું આવશે? ભજન થોડું ઓછું થાય તો ચાલશે, પણ જો અપરાધથી આપણે સાવધાન રહીશું તો ઓછું ભજન પણ આપણને ભગવાન સુધી પહોંચાડશે, ભગવત પ્રેમ સુધી આપણને પહોંચાડી દેશે. જે વ્યક્તિને અપરાધનો ભય નથી, અપરાધથી જે ડરતા નથી, એ ક્યારેય પ્રગતિ નહીં કરી શકે. પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સૌથી મોટો ભક્ત માટે ભય છે અપરાધ. જી ગોસ્વામી ક્રમ સંદર્ભ નામની પોતાની ટીકામાં અપરાધના 5 દુષ્પરિણામ વર્ણન કરે છે કે અપરાધથી જીવનમાં અપરાધનો પ્રભાવ જીવનમાં ધીરે ધીરે આવશે, એક સાથે નહીં, પણ એ અપરાધનું ફળ ધીરે ધીરે 5 પ્રકારે જીવનમાં આવશે. શું? તો સૌથી પહેલું કહે છે કે આપણી સાધનામાં વિક્ષેપ આવશે, અર્થાત ઢીલાપણું, માળા કરવાનું મન નહીં લાગે, કંટાળો ચડશે, કથા સાંભળવામાં કંટાળો ચડશે, અથવા ઘણીવાર ચાલશે, ઢીલાપણું કે ને કે ચાલશે, આજ માળા નથી થઈ, કાંઈ વાંધો નહીં, રથયાત્રા હતી, આખો દિવસ સેવામાં વ્યસ્ત હતા તો ન થઈ તો કાંઈ વાંધો નહીં. આ જન્માષ્ટમી હતી, આખો દિવસ ઉપવાસ હતો, મંદિરે હતા, કથા કીર્તનમાં જતા તો માળા ન થઈ તો કાંઈ વાંધો નહીં. આજ મહેમાન હતા તો કથા શ્રવણ ન થઈ તો કાંઈ વાંધો નહીં, ચાલશે. આ અપરાધનું ફળ છે. અને કોઈ પણ વસ્તુ હોય, આપણો જે નિયમ હોય, તમે અનુભવ કરજો કે આવી રીતે કોઈ કારણવશ આપણો નિયમ 2-4 વાર છૂટી ગયો તો પછી છૂટી જ જાય છે. જો 2-4 વખત આપણી માળા પડી કોઈ પણ રીતે, પછી તમે દીક્ષિત, હરિનામ દીક્ષિત હો કે બ્રાહ્મણ દીક્ષિત હો, પણ માળા છૂટી જ જાય છે. તો સાધનામાં આને વિક્ષેપ કીધું છે કે મન ન લાગવું, કંટાળો ચડવો અને ઢીલાપણું, હાલશે કરીને જાતું કરવું, તો આ અપરાધનું ફળ છે.
પહેલું ફળ છે સાધનામાં વિક્ષેપ. બીજું ફળ જીવ ગોસ્વામી કહે છે કે આપણી અંદર કપટતા વધતી જાય છે. હૃદયની સરળતા ધીરે ધીરે નષ્ટ થઈ જશે. કપટ અર્થાત જે ભજન કરીએ છીએ, જે કંઈ આપણીથી સેવા થાય છે, અથવા તો ભજન, નામ જપ, કથા, કીર્તન, તો એનો ઉદ્દેશ્ય ભગવાનની પ્રસન્નતા નહીં રહી જાય, લોકોને દેખાડવાનો, પ્રચારનો ઉદ્દેશ્ય થઈ જશે. આનું નામ કપટ. દેખાડાની જે ભાવના છે અને હૃદયમાં જે સરળતા થોડી હશે એ પણ સમાપ્ત થઈ જશે. સરળ લોકો હોય ને થોડું કરે ને તો ઉગે. હૃદયની સરળતા છે એ ભજન માટે ફળદ્રુપ ભૂમિ છે. કપટથી ભરેલું હૃદય હશે તો બહુ કરવા છતાં પણ ઉગશે નહીં, અને સરળ હૃદય હશે તો થોડું કરેલું પણ એમાં ઉગશે. કપટ રૂપી હૃદય છે ઊસર ભૂમિ સમાન છે. એમાં ભક્તિ રૂપી બીજ છે પ્રયાસ કરવા છતાં જામશે નહીં. અને સરળતા હૃદયની છે એ ફળદ્રુપ ભૂમિ છે. ઓછા પ્રયાસે પણ એમાં ભક્તિ રૂપી લતા ખીલી ઉઠશે. ભગવાન તો શબરી માતાની સામે નવમી ભક્તિ સરળતાને જ ભક્તિ કહી દીધું. નવમ સરળ સબ સબ છલહીન. છલ કપટથી રહિત સરળતા આ ભક્તિ છે. કાંઈ નથી કરતા પણ સરળતા છે તો ઠાકોરજી આને ભક્તિ સ્વીકારી. અને બહુ કરીએ છીએ પણ સરળતા નથી, કપટ છે, તો એ અપરાધનું ફળ છે. શ્રી ગોસ્વામી લખે છે કે કપટનું સ્વરૂપ છે કે આપણે કોઈ પણ કાર્ય કરશું તો આપણો ઉદ્દેશ્ય કૃષ્ણની કે ગુરુની પ્રસન્નતા નહીં રહી જાય. લોકો જોવે અને લોકો આપણી વાહ વાહ કરે, આપણી પ્રશંસા કરે, આ ઉદ્દેશ્ય થઈ જશે. આનું નામ કપટ. ત્રીજું ફળ કહે છે કે આપણી શ્રદ્ધા ધીરે ધીરે ઓછી થવા મળશે. અપરાધનું ફળ શું ત્રીજું કહે છે કે જે આપણી અંદર શ્રદ્ધા છે, હરિનામમાં, ભાગવતમાં, ભગવાનની વિગ્રહ સેવામાં, વૈષ્ણવોમાં, સંતોમાં, ગુરુમાં, આ શ્રદ્ધા છે એ આપણી ધીરે ધીરે કમજોર થવા મળશે. શ્રદ્ધા ભજનનું ફળ છે, ધીરે ધીરે આપણી શ્રદ્ધા પુષ્ટ થાય. અને અપરાધનું ફળ છે ધીરે ધીરે શ્રદ્ધા સમાપ્ત થતી જાય છે. અધ્યાત્મના માર્ગમાં સૌથી મોટી પૂંજી હોય તો એ શ્રદ્ધા છે. ભક્તોના 3 સ્તર કીધા છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉચ્ચ. તો આ 3 એના ભજન અનુસાર નથી, એની સાધના અનુસાર નથી કે મંગળામાં જતો હોય એ શ્રેષ્ઠ ભક્ત, ન જાતો હોય એ મધ્યમ ભક્ત, રવિવારે મંદિર ન જાતો હોય કનિષ્ઠ, એ વાત નથી. ભક્તના વિભાગ શ્રદ્ધા અનુસાર કર્યા છે. ભલે મંગળામાં નથી જાતો પણ એની શ્રદ્ધા દ્રઢ છે તો એ ઉચ્ચ ભક્ત છે. જેની શ્રદ્ધા મધ્યમ છે એ મધ્યમ ભક્ત છે, ને જેની શ્રદ્ધા કોમળ છે એ કનિષ્ઠ ભક્ત છે. તો શ્રદ્ધા અનુસાર જ આપણી ભક્તિ માનવામાં આવશે. અને એટલા માટે સત્સંગ અને કુસંગની વ્યાખ્યાઓ તો ઘણી કરી છે, પણ સૌથી મૂળ છે કે શ્રદ્ધાથી રહિત વ્યક્તિનો સંગ કરવો એ કુસંગ છે, અને શ્રદ્ધાવાન લોકોનો સંગ જ સત્સંગ છે. જેનામાં શ્રદ્ધા નથી એવા લોકોનો સંગ કરશું તો આપણી શ્રદ્ધા તે ધીરે 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 ઓછી થાય છે. અને એટલા માટે શ્રદ્ધા તોડે આ જ સૌથી મોટો કુસંગ. અને જેનામાં શ્રદ્ધા છે, નામમાં શ્રદ્ધા છે, ભગવાનની કથામાં શ્રદ્ધા છે, જેને વિગ્રહ સેવામાં શ્રદ્ધા છે, સંતોમાં, આચાર્યોમાં, ગુરુજનોમાં સેવા છે, અને એવા લોકોનો સંગ આપણી શ્રદ્ધા છે એ પુષ્ટ કરશે. અને એટલા માટે એ જ સાચો સત્સંગ છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સાવધાન રહેવું જોઈએ કે કાંઈ પણ થાય, કોઈ પણ વસ્તુ થાય ચાલશે, કોઈ પણ નુકસાન ચાલશે, પણ આપણી શ્રદ્ધામાં થોડી પણ ન્યૂનતા આવે, શ્રદ્ધા આપણી થોડી પણ ઓછી થાય એવું કાંઈ નહીં ચાલે. કોઈ એવી વાત હંમેશા સાવધાન રહેવું જોઈએ કે કોઈ એવી વાત કાનમાં ન જાય જેનાથી આપણી શ્રદ્ધા તૂટે.
કોઈ એવો સંગ ન થાય કે જેનાથી આપણી શ્રદ્ધા તૂટે. ભક્તિ વિનોદ ઠાકુર એક ભજનમાં બહુ સુંદર વાત કરી છે. એ કહે છે, કર્મ જ્ઞાન તપ યોગ સકલ હિત કર્મ ભોગ. કર્મ જ્ઞાન તપ યોગ સકલ હિત કર્મ ભોગ. કર્મ છાડાઈ તે કેહનારે. કર્મ જ્ઞાન તપસ્યા યોગ આ બધું શું છે? સકલહિત કર્મ ભોગ. આ બધું કર્મ ભોગ છે. કર્મ છાડાઈ તે કહેનારે પાર. આ કોઈ વસ્તુ આપણને કર્મ બંધનમાંથી મુક્ત નહીં કરાવી શકે. ચાહે ગમે એટલી તપસ્યા કરી લઈએ, ચાહે ગમે એટલા જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, યોગ કરી લઈએ, ચાહે ગમે એટલા શુભ કર્મ કરી લઈએ, પરંતુ આ કોઈ વસ્તુ એવી નથી કે જે જીવને કર્મ બંધનમાંથી મુક્ત કરાવી શકશે. તો કર્મ બંધનમાંથી મુક્ત કરાવવાળી શું વસ્તુ છે? કર્મ બંધનમાંથી મુક્ત કરાવવા વાળી છે ભક્તિ, અને ભક્તિ આપવા વાળી છે શ્રદ્ધા. અને એટલા માટે બીજી લાઈનમાં કહે છે, સકલ છાડિયા ભાઈ, સકલ છાડિયા ભાઈ. બધું જ છોડીને, શું છોડીને? જે આગળ વાત કરી, કર્મ જ્ઞાન યોગ તપ, આ બધું જ છોડી સકલ છાડિયા ભાઈ, શ્રદ્ધા દેવી ર ગુણ ગાઈ. યાર કૃપા ભક્તિ દીતે પાર. સકલ છાડિયા, શ્રદ્ધા દેવી ર ગુણ ગાય. આ બધું જ છોડીને હું તો શ્રદ્ધા મહારાણીના ગુણગાન કરું છું. કેમ? યાર કૃપા ભક્તિ દીતે પાર. એ જ કૃપા કરશે ત્યારે જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા દેવી જ ભક્તિ દેવામાં સમર્થ છે. નિત્યાનંદ પ્રભુએ હરિનામની હાટ, હાટ અર્થાત આખી દુકાન, બજાર ખોલી નાખી છે. હરિનામની જે આ જગતની ગોલોકેર પ્રેમ ધન, ગોલોકનું જે સાચું ધન છે હરિનામ, ઈ નિત્યાનંદ પ્રભુ બજાર ખોલીને બેઠા છે, ખુલ્લે આમ લૂંટાવી રહ્યા છે. પણ શું કિંમત? એમાં કિંમત શું જોઈશે? એક જ કિંમત નિત્યાનંદ પ્રભુ લે છે, શ્રદ્ધાવાન જન હે, શ્રદ્ધાવાન જન. નદિયા ગોદ્રુમે નિત્યાનંદ મહાજન. પાતિયા છે નામ હટ જીવેર કારણ. પાતિયા છે અર્થાત પાથરીને બેઠા છે. નામ હટ, નામની દુકાન, હરિનામની દુકાન પાથરીને બેઠા છે. આવો ભાઈ, જેને જોઈએ લઈ જાઓ. જે કળિયુગનું સાચું ધન છે, એ કળિયુગમાં જે જીવને ભગવત ધામ સુધી પહોંચાડવાનો એકમાત્ર માર્ગ છે, જે આધ્યાત્મ જગતની એકમાત્ર સાચી સંપત્તિ છે, એ હરિનામ લઈ જાઓ ભાઈ. પાથરીને બેઠા છે. આપણે કહીએ ને, ક્યાંય કોઈ બોરીવલી સ્ટેશને ઓરિજિનલ નેચરલ ડાયમંડ આમ ફૂલવાળાની, શાકભાજી વાળાની જેમ તગારા ભરી ભરીને પાથરીને બેઠા હોય તો આ તો એનથી મોટી ઊંચી કિંમતી વસ્તુ, સાચું રત્ન. પણ નિત્યાનંદ પ્રભુ પાથરીને બેઠા છે, આખી બજાર લગાવીને કે લઈ જાઓ ભાઈ, લઈ જાઓ. પૈસા બૈસા કાંઈ નહીં, બસ એક વસ્તુ જોઈશે. શું? શ્રદ્ધાવાન જન હે, શ્રદ્ધાવાન. કમસે કમ શ્રદ્ધા જોઈશે ભાઈ. શ્રદ્ધા રૂપી મૂલ્ય આપો અને ઉઠાવો અહીંયાથી હરિનામ. જગાએ મધાઈ જેવા પાપીઓને પણ આપ્યું, કોઈને છોડ્યા નથી નિત્યાનંદ. નિત્યાનંદ પ્રભુ વિશે લખ્યું છે, આ પાગલ છે, એટલું મોટું ધન આમ નામ લૂંટાવે છે. તો હા, જીવ ગોસ્વામી કહે છે કે અપરાધનું ફળ છે, ધીરે ધીરે આપણી શ્રદ્ધા ઓછી થાય છે. ભગવાનના નામમાં, કથામાં, સંતોમાં, આચાર્ય, ગુરુજન, શ્રી વિગ્રહ, આ બધામાં શ્રદ્ધા ઓછી થાય. આ અપરાધનું ફળ છે. ચોથું અપરાધનું ફળ કહે છે, ધીરે ધીરે જીવનમાં સંસાર પ્રત્યે આપણું આકર્ષણ વધતું જાય છે. જીવનની સાદગી સમાપ્ત થઈ જશે. ના તો ખાસ કરીને વક્તાઓને, અમારી માટે જ વક્તાઓને લાગુ પડે. પહેલા તો શું કહેવાય, બધા ભક્તોને જેમ સાદા ધોતી કુર્તા જ પહેરતા હોય, ત્યારે અહીંયા જૂથ સુધી આવી ગયા છે. આગળ જશે એટલે કલરિંગ થાય છે.
તો ભજન કરીએ છીએ એનું ફળ શું છે? જીવનમાં સાદગી આવી અને સરળતા આવી, પણ આપણા શોખ દિવસે ને દિવસે વધતા જતા હોય ને આપણને સંસારમાં આકર્ષણ વધતું જતું હોય, સાદગી આપણી સમાપ્ત થતી જતી હોય તો આ અપરાધનું ફળ છે. કેટલાય ભક્ત જોયા કે ઇસ્કોનમાં આવ્યા એ પહેલા સાદું જીવન હતું અને હવે એને મોડું કઈ ચાલતું જ નથી. શું આ અપરાધનું? જીવ ગોસ્વામી કહે છે કે અપરાધનું ફળ છે. સંસારનું આકર્ષણ વધતું જાય છે અને જીવનની સાદગી નષ્ટ થતી જાય છે. અને પાંચમું કહે છે જીવ ગોસ્વામી કે આપણી અંદર જે આપણે કંઈ કરીએ છીએ એનો આપણને અહંકાર વધતો જાય છે, આપણામાં ગર્વ આવતો જાય છે. સેવા કરીએ છીએ તો એનો પણ એક ગર્વ આપણને, અહંકાર વધશે કે હું પૂજારી છું, હું ઓલ્ટરમાં સેવા કરું છું. સાધના કરીએ છીએ તો એનો પણ, હું મંગળામાં જાઉં છું, હું એક બેઠકે બેસીને 16 માળા, આ બધો અહંકાર વધશે આપણામાં. હું પ્રચારક છું, હું કથાકાર છું. તો આ જે અહંકાર, ગર્વની ભાવના વધવી, આપણી ઉપલબ્ધિઓ, આપણા કાર્યો માટે, આપણી સેવાઓ માટે આપણામાં જે મોટાપણું આવશે, અહંકાર આવશે, ગર્વ આવશે, આ પણ અપરાધનું ફળ છે. તો જે ગોસ્વામી કહે છે કે એટલા માટે અપરાધથી પ્રત્યેક ભક્તએ ડરવું જોઈએ. ભયભીત, ભય, ભક્તિ માર્ગમાં કોઈ ભય છે જ નહીં. ધાવનવા નિમિલ્ય નેત્રે ન સ્કલેદ ન પતે દિહ. આ ભક્તિનો માર્ગ છે એ ચોડા હાઈવે સમાન છે. નવયોગેશ્વર કહે છે કે અન્ય જે માર્ગ ભગવત પ્રાપ્તિના છે નાની નાની કેડીઓ સમાન છે, પણ ભક્તિનો માર્ગ છે વિશાળ હાઈવે છે. ધાવન નિમિલ્યવા નેત્રે, આંખ બંધ કરીને દોટ મૂકો પણ ક્યારેય પતન નહીં થાય કે ક્યારેય એમાં તમને પાછા નહીં પડો. કોઈ ડરવાની વસ્તુ જ નથી. બસ ડરવાની વસ્તુ હોય તો એક છે કે અપરાધથી બચવું પડશે. અપરાધથી બચી જશે તો એ આંખ બંધ કરીને મુઠ્ઠી વાળીને દોડો, આમાં કોઈ ભય છે જ. કયા કયા 5 અપરાધ કીધા તમને યાદ રહ્યું? પહેલો અપરાધ, પહેલું ફળ કયું કીધું અપરાધનું? સાધનામાં વિક્ષેપ. આપણી સાધનામાં ઢીલાપણું આવતું જાય છે, હાલશે કરીને બધું ધીરે ધીરે છૂટતું જાય છે. બીજું અપરાધનું ફળ શું કીધું? હા, આપણામાં કપટ વધતું જાય છે, જીવનમાંથી સરળતા ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. ત્રીજું ફળ શું કીધું? હા, શ્રદ્ધા ધીરે ધીરે આપણી કમજોર થવા માંડશે. ચોથું, સંસારમાં આપણું આકર્ષણ વધતું જાય છે, જીવનની સાદગી સમાપ્ત થઈ જશે. અને પાંચમું, આપણા અંદર અહંકાર વધશે, ગર્વ વધશે કે મેં આ કર્યું, મેં ફલાણું કર્યું. તો આ 5 અપરાધના ફળ છે. એટલા માટે પ્રત્યેક ભક્તએ અપરાધથી બચવું જોઈએ. હવે આપણે આજના શ્લોક ઉપર આવીએ કે અપરાધથી બચવું જોઈએ, પણ અપરાધ કોને કહેવાય? તો જે પદ્મ પુરાણનો શ્લોક છે, ભગવાન વ્યાસજી આપણને સાવધાન કર્યા છે. પદ્મ પુરાણમાં જ નામ અપરાધ છે, સેવા અપરાધ છે, અને આ પણ ત્યાંનો જ શ્લોક છે કે સૌથી પહેલી વાત છે અર્ચયે વિષ્ણુ શિલાથી. ભગવાનના જે અર્ચા વિગ્રહ છે એમાં શિલા અર્થાત પથ્થર બુદ્ધિ. ભગવાને પોતાને જે મૂર્તિના રૂપમાં પ્રગટ કર્યા છે, જેને વિગ્રહ કહેવામાં આવે શાસ્ત્રીય ભાષામાં, અને અવતારની દ્રષ્ટિએ કહેવામાં આવે તો એની માટે શબ્દ વાપર્યો છે અર્ચા અવતાર. અર્ચાનો અર્થ થાય અર્ચન. જેની અર્ચના થાય, વંદના પૂજા થાય, સ્તુતિ થાય, એને અર્ચા કહેવાય. તો અર્ચા અવતાર અર્થાત ભગવાન ઈ રૂપમાં પ્રગટ થયા છે જેની આપણે સેવા કરી શકીએ, જેની પૂજા કરી શકીએ, આરતી કરી શકીએ. અને આવા અર્ચા ભગવાનના જે ભગવાનનો સાક્ષાત અવતાર છે, જીવો ઉપર સૌથી મોટી ભગવાનની કૃપા છે. ઠાકોરજીએ પોતાને વિગ્રહના રૂપમાં પ્રગટ કર્યા છે. અને આની અંદર જેની પથ્થર બુદ્ધિ છે, શિલા બુદ્ધિ અર્થાત શિલાધી, ધીનો અર્થ થાય બુદ્ધિ, જે પથ્થર બુદ્ધિ રાખે છે તો એ
મોટા અપરાધી છે, નારકી સીધા જ નરકમાં જાય છે. ઘણી વાર જોઈએ કે લોકો મંદિરમાં આવ્યા છે, ભગવાનની સામે ઊભા હોય તો પરસ્પર ચર્ચા શું કરતા હોય, અરે યાર મૂર્તિ બહુ સારી છે, આ મૂર્તિનો કપડા બહુ સારા, વાઘા બહુ સારા મૂર્તિને પહેરાવ્યા છે, મૂર્તિના હાર બહુ સારા. બોલો, એના મોઢામાંથી શબ્દ નહીં નીકળે કે ભાઈ ભગવાન બહુ સરસ લાગે છે, ભગવાનનું ડ્રેસિંગ સરસ છે, એમ નહીં, મૂર્તિ જ શબ્દ નીકળશે. કેમ? કારણ કે શ્રદ્ધા નથી. લગભગ વૈષ્ણવ સંપ્રદાયને છોડીને ભારત વર્ષમાં બધે આ જ બુદ્ધિ છે કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. તો ઈ પથ્થર છે તો આપણે પંઢરપુર શું કામ જવું છે? પંઢરપુરમાં જો ઠાકુરજી વિગ્રહના રૂપમાં ન ઊભા હોય, અવતાર લઈને વિઠ્ઠલના રૂપમાં ન ઊભા હોય, પથ્થર જ હોય તો ગાંડા થઈ ગયા 5-5 કલાક લાઈનમાં ઊભા રહ્યો. પંઢરપુરમાં રહે શું? ભગવાન વિઠ્ઠલ ત્યાં ન હોય તો આપણે ત્યાં જઈને કરવું શું? ભૂખ મરો તો આપણે ગુજરાતમાં છે, ત્યાં કામ જવું પંઢરપુર? જગન્નાથપુરીનો એટલો મહિમા છે. ઠાકોરજી ત્યાં દારૂ બ્રહ્મના રૂપમાં પ્રગટ ન હોય તો જગન્નાથપુરીનો શું મહિમા બતાવે? નાથ દ્વારામાં ભગવાન શ્રીનાથજી ન હોય તો ત્યાં કોણ જાય? દ્વારિકામાં જ્યાં કાંઈ ખારી હવા અને ખારું પાણી, ત્યાં જઈને કામ શું છે? ત્યાં જો ઠાકુરજી ન હોય, પથ્થર હોય તો ત્યાં જઈને કામ શું છે? વિગ્રહના રૂપમાં સાક્ષાત ભગવાન છે, અને એટલા માટે જો આપણા બધા જ આચાર્યોએ વિગ્રહ સેવા કરી છે. રૂપ ગોસ્વામીના સેવ્ય ઠાકુર કોણ છે? રાધા ગોવિંદ દેવજી. સનાતન ગોસ્વામી, બોલો જોરથી બોલો, એમાં કઈ થોડું કઈ શરમાવાની વસ્તુ. મદન મોહનજી. રઘુનાથ દાસ ગોસ્વામીના રાધા ગીરધારીજી. ગોપાલ ભટ્ટ ગોસ્વામીના રાધા રમણજી. શાલિગ્રામમાંથી જ ઠાકોરજી સાક્ષાત. આજે પણ પાછળનો ભાગ શાલિગ્રામજી છે અને આગળનો ભાગ સુંદર રાધા રમણજી. જીવ ગોસ્વામીના સેવ્ય ઠાકુર છે રાધા દામોદરજી. જયદેવ ગોસ્વામીના, બોલો ભૂલી ગયા, રાધા માધવ. ભૂગર્ભ ગોસ્વામીના રાધા છેલ છેકમજી. અચ્છા. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરના, હા, રાધા ગોકુલાનંદજી. લોકનાથ ગોસ્વામીના રાધા વિનોદજી. પછી કોણ બાકી રહ્યા? હા, શ્યામાનંદ પંડિતજીના રાધા શ્યામ સુંદરજી. મધુ પંડિતજીના ગોપીનાથજી. અચ્છા. વક્રેશ્વર પંડિતના, થોડું અઘરું પડશે. રાધા ગોકુલાનંદ તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરના. વક્રેશ્વર પંડિતના સેવ્ય ઠાકોર જગન્નાથપુરીમાં રાધા રાધાકાંત. જે આપણે ગંભીરા છે એનું નામ શું છે? રાધાકાંત મઠ. ઈ ઠાકોરજીને લીધે છે રાધા રાધાકાંત. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરના સેવ્ય ભગવાન કયા છે? ગાંધર્વિકા ગીરધારીજી. પ્રભુપાદજીના રાધા રાસ બિહારીજી. તો બધા જ આપણા આચાર્યોએ ભગવાનને વિગ્રહના રૂપમાં સેવા કરી છે. કેમ? કારણ કે પથ્થર નથી, એ રૂપમાં ભગવાને પોતાને સાક્ષાત પ્રગટ કર્યા છે. કેટલી ભગવાનની એવી લીલાઓ છે. સાક્ષી ગોપાલ આજ સામે છે કે વૃંદાવનમાં આજે પણ એ સાક્ષી ગોપાલજીનું મંદિર તમે લોકો જોયું છે? ગોવિંદદેવ મંદિરની પાછળ છે, પણ ભગવાન છે ને તો ખંડેર સ્થિતિમાં છે. અને ભગવાન ક્યાં છે? કટકમાં. એક બ્રાહ્મણ માટે સાક્ષી દેવા માટે વૃંદાવનથી ચાલીને ભગવાન વિદ્યાનગર ગયા. એ બ્રાહ્મણ જ્યારે ભગવાન પાસે ગયા કે તમે ચાલો મારી સાક્ષી દેવા માટે,
તો ઠાકુરજી કહે છે કે હા, એ બ્રાહ્મણ તમે જાઓ ગામમાં, જ્યાં સાક્ષી દેવાની છે લોકોને ભેગા કરો અને મને યાદ કરજો, હું ત્યાં ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઈને તમારી સાક્ષી દઈશ. ઓલા બ્રાહ્મણ કે તમને ખબર નથી પ્રભુજી, ઈ લોકો જે છે વિરોધ કરવાવાળા, ઈ નહીં માને તો ફરી જાય છે. એમ કે છે કે ગોપાલજીની સાક્ષીમાં વચન આપ્યું હતું કન્યા દેવાનું, ગોપાલજી આવીને સાક્ષી દે તો જ મારી કન્યા હું આ બ્રાહ્મણને આપીશ, એમ કહે છે. તો એટલા માટે કે તમે એમ નહીં કે ત્યાં હું પ્રગટ થઈને સાક્ષી આપી, નહીં, આ રૂપથી આવો તો જ એ લોકો માનશે. તો ભગવાન કે કૃષ્ણ કહે પ્રતિમા ચલે કોથાહ ના સુની. અરે વિપ્ર, તું કેવી વાત કરે છો? પ્રતિમા ચાલે, મૂર્તિ ચાલે, આવું તો કઈ સાંભળ્યું નથી. એટલે બ્રાહ્મણ કહે છે પ્રભુ, પ્રતિમા ચાલે નહીં, પ્રતિમા બોલે નહીં. તેમ બોલો છો તો એનો અર્થ તમે ચાલી શકો, એટલે કે મારી સાથે માયા ન કરો અને ચાલો. તો સાક્ષાત ભગવાન ચાલતા ચાલતા વૃંદાવનથી વિદ્યાનગર ગયા. પ્રતિમા નહીં તુમી સાક્ષાત વ્રજેન્દ્ર નંદન. પ્રતિમા નથી, સાક્ષાત ભગવાન છો. અને પછી વિદ્યાનગર ઉપર રાજા પ્રતાપ જાનાએ આક્રમણ કર્યું. તો ત્યાંથી પછી વિદ્યાનગરથી સાક્ષી ગોપાલજીને લઈને આવ્યા અને એણે કટકમાં સ્થાપના કરી. આજે પણ ભગવાન સાક્ષી ગોપાલજી ક્યાં છે? કટકમાં છે, જગન્નાથપુરીની બાજુમાં. અને રાજા પ્રતાપ જાનાની જે પત્ની રાણી હતા એ બહુ શ્રદ્ધાવાન હતા. તો રાજા સાથે એક વખત દર્શન કરવા માટે ગયા. તો એ રાણી પાસે એક સાચા મોતીની નાકમાં પહેરવાની નથ હતી. બહુ કિંમતી હતું, મળવું દુર્લભ હતું. તો રાણી જ્યારે દર્શન કરવા ગયા તો ગોપાલજીના સૌંદર્યને જોઈને એના મનમાં એવો ભાવ જાગ્યો કે હું ભગવાનને શું આપું. વિચાર આવ્યો કે મારી પાસે અત્યારે કોઈ દુર્લભ વસ્તુ હોય તો આ સાચા મોતીની બનેલી નાકની વાળી છે. જો ગોપાલજીને નાકમાં છિદ્ર હોત તો હું એને અર્પણ કરી દેત, પણ ગોપાલજીને છિદ્ર તો છે નહીં. તો રાણીએ મનમાં, કોઈને કીધું ને, એના મનમાં આવો ભાવ જાગ્યો. અને પછી ઘરે ગયા તો રાતે સૂતા હતા તો ગોપાલજી સ્વપ્નમાં કહે છે કે દેવી, હું નાનો હતો ત્યારે માતા યશોદાએ મારું નાક વિંધાયું હતું અને એમાં મુક્તા પહેરાવતા હતા. તમે ઠીકથી જોયું નથી, જો તમે દેવા માંગતા હો તો મને એ તમારી જે નાકની નથ છે એ પહેરાવી દો. તો રાણી તો જ્યારે સવારમાં જાગીને રાજાને કીધું અને મંદિરે આવ્યા તો શું જોવે છે? ગોપાલજીના નાકમાં સુંદર છિદ્ર છે. અને રાણીએ પ્રસન્ન થઈને પોતાની નથ હતી ગોપાલજીને પહેરાવી. છિદ્ર તો હતું નહીં, ભગવાને એને એની ભાવનાને જોઈને પ્રગટ કર્યું. અને આજે પણ ગોપાલજીને ઈ નથ તો રાણીની નથી, પણ નાકમાં કંઈક ને કંઈક અલગ અલગ નથના રૂપમાં પહેરાવવામાં આવે છે. તો અચ્છા, દ્વારિકાના જે મૂળ ઠાકુરજી છે એ ક્યાં છે? હા, ડાકોર છે. બોડાણાજીનું ગાડું ચલાવીને ભગવાન ડાકોર ગયા. આજે પણ એ સાક્ષી પૂરે છે. ઉમરેઠ ગામનો એ લીમડો, મીઠો લીમડો, જ્યાં ભગવાને દાંતણ, એની ડાળ તોડીને દાંતણ કર્યા હતા. આવી કેટલી કથાઓ છે જે ભગવાને ચમત્કાર દેખાડી દીધા હોય એ વાત નથી, પ્રગટ ચમત્કાર છે. એ છે સાક્ષી ગોપાલજી છે, રણછોડ રાયજી છે. જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજી સિંહ દ્વાર પર પતિત પાવન જગન્નાથજીના રૂપમાં બિરાજમાન છે, રાજા રામચંદ્ર દેવની ભક્તિને વશ થઈને. તો આ બધી પ્રત્યક્ષ ભગવાન વિગ્રહના રૂપમાં કરેલી લીલાઓ સામે હોવા છતાં પણ હજી જો એમ કહેતા હોય કે પથ્થર છે તો એનો અર્થ છે કે કહેવા વાળાનું દુર્ભાગ્ય છે. કુંભનદાસજી વૃંદાવનના મહાન સંત થયા. તો એટલા સિદ્ધ હતા કે સાક્ષાત ભગવાન એની સાથે ગોપાલ શ્રીનાથજી એ સમયે તો વૃંદાવનમાં હતા, ભગવાન લીલા કરતા અને કુંભનદાસજી બહુ સારા પદની રચના કરીને ભગવાનને સંભળાવતા. એની મંદિરમાં સેવા હતી. ઠાકુરજીને શ્રીનાથજીને
ઉત્થાન સમયે પદ ગૌરાવાના, શયનના સમયે શયનના પદ ગાવાના, ઠાકોરજીને ભોગ લાગે તો ભોગના પદો ગાવાના. આ સેવા હતી. અને બહુ ગરીબ પરિવાર હતો, એકદમ સાધારણ સ્થિતિ હતી, બડી મુશ્કેલથી ભોજન મળી રહે એવી સ્થિતિ હતી. અને એક દિવસ ખેતરમાં કામ કરતા હતા તો શ્રીનાથજી ત્યાં સાથે સાથે કુંભનદાસજીની સાથે અલગ અલગ ખેલતા હતા, એની પાછળ પાછળ ફરતા હતા. એટલી એની ભક્તિ ઊંચી હતી. ભગવાને કેટલી વાર પ્રયાસ કર્યો કે આને કંઈક દઉં, પણ કુંભનદાસજીએ કોઈ વસ્તુ સ્વીકાર ન કરી. સ્થિતિ શું હતી ખબર છે ઘરની? એક વખત એની છોકરીને કીધું કે બેટા તિલક કરવું છે તો કાચ આપ. તો કે પિતાજી કાચ તો કે પड्डी પી ગઈ. અચ્છા, તો કે આસન આપ. એ પड्डी ખા ગઈ. અર્થાત કાચ શું હતો? તો પાત્રની અંદર પાણી ભરીને એની અંદર જોઈને તિલક કરવાનું હતું કે એ પાડી પી ગઈ. અને આસન ઘાસનું બનેલું હતું તો કે એ પાડી ખાઈ ગઈ. પણ ભગવાન સાક્ષાત એની સાથે પ્રગટ થઈને લીલા કરતા. અને એક દિવસ થયું શું કે કુંભનદાસજી સાથે ભગવાન બપોરનો સમય હતો અને ખેતરમાં કુંભનદાસજી કામ કરતા હતા, ઠાકોરજી પણ ત્યાં સાથે હતા. અને એવામાં જેવું મંદિર ખોલવાનો સમય થયો તો શંખનાદ થયો. શંખનાદ સાંભળીને કુંભનદાસજી ભાગ્યા મંદિરની તરફ. અરે કે મારી સેવા હતી ઠાકોરજીના ઉત્થાનના પદ ગાવાની, આ તમારી સાથે સાથે કે હું ભૂલી ગયો. ભગવાન કહે છે પણ તમે જાઓ છો, હું અહીંયા ઊભો છું, તમે ત્યાં ક્યાં જાઓ છો? સાક્ષાત ભગવાન કહે છે કે સાક્ષાત સચ્ચિદાનંદ હું અહીંયા છું અને તમે મંદિર બાજુ ભાગો છો. કુંભનદાસજી ઉભા રહ્યા કહે છે પ્રભુ, અચ્છા તમે એક વાત કહો કે અહીંયા તમને કોણે બોલાવ્યા હતા? શું કહે છે? એક ભક્ત જ કહી શકે, બીજા કોઈનું ગજું છે? બ્રહ્માજી કહી શકે તમને કોણે બોલાવ્યા હતા? કે અહીંયા તમને કોણે બોલાવ્યા હતા? भगवान के हम तो परम स्वतंत्र है, हमको कौन बोलाएगा, हम अपनी ઈચ્છા से आए. તો કુંભનદાસજી કહે છે તો પ્રભુ શું હું ઈચ્છા કરું કે અહીંયા તમને રોકું તો મારા કહેવાથી તમે રોકાશો? તમારી ઈચ્છા હશે ત્યારે વયા જશો. તમે તમારી ઈચ્છાથી આવ્યા છો અને તમે તમારી ઈચ્છાથી વયા જશો, પણ ન્યા મંदिરમાં हमारे आचार्य के द्वारा आप स्थापित है, वहां से आप कहीं जा नहीं सकते. वहां पर आप हम जीवों को दर्शन देने के लिए बाध्य है. वहां पर आप खड़े रहकर हम जीवों की सेवा को स्वीकार करने के लिए बाध्य है. वहां पर आप खड़े रहकर हमारी प्रार्थनाओं को सुनने के लिए, हमारे प्रणाम को स्वीकार करने के लिए बाध्य है. आप चाह कर भी वहां से कहीं जा नहीं सकते. इसलिए आप हमारे ठाकुर तो वो है, आप तो स्वतंत्र है, जब मन आएगा तब आ गए, इच्छा हुई तब चले जाएंगे. न हमारे बुलाने से आने वाले हैं और न हमारे कहने से रुकने वाले हैं. हमारे आराध्य तो वो है जो कहीं हमको छोड़कर जाने वाले नहीं. આને શ્રદ્ધા કહેવાય. સાક્ષાત ભગવાન કરતા પણ વિગ્રહના રૂપમાં ઠાકોરજી ઉભા છે અને શ્રેષ્ઠ માની સચ્ચિદાનંદને છોડીને વિગ્રહ પાસે ભાગી રહ્યા છે. એ મહાપુરુષોની કેટલી શ્રદ્ધા હશે ભગવાન. મહાપ્રભુ જગન્નાથજીના દર્શન કરતા તો કલાકો સુધી, શું પથ્થર હોય તો મન લાગે એટલું બધું, કલાકો સુધી એટલો ભાવ જાગતો. ગરુડ સ્તંભ ઉપર મહાપ્રભુના આજ પણ ઉંગલીઓના નિશાન છે. જગન્નાથજીના દર્શનમાં ભાવથી એના શરીરની ગરમીથી પથ્થર પીગળી. તો હા, વાત એ હતી કે કોઈ વ્યક્તિ ભગવાનના વિગ્રહમાં, ભગવાન જે મૂર્તિના રૂપમાં ઊભા છે અને પથ્થરની દ્રષ્ટિએ જોશે તો એ સૌથી પહેલો અપરાધી છે. બીજો ભગવાન વ્યાસજી શું અપરાધ કહે છે? ગુરુ શું? નરમતી. ગુરુને કોઈ મનુષ્ય માનશે તો એ પણ નારકી છે. કારણ કે જ્યાં સુધી મનુષ્ય કોઈને માનશે ત્યાં સુધી એનામાં એની પ્રત્યે આપણી દોષ બુદ્ધિ નષ્ટ નહીં થાય. ગુરુને આપણને દોષ વાંક દેખાશે. બોલો, ઘણા ભક્તો આપણા જેવા છે કે એમ કે અમુક વ્યક્તિ ગુરુનો લાભ લે છે.
ગુરુનો લાભ લે છે એનો શબ્દ, એનો અર્થ શું થયો? તેમ ગુરુ મનુષ્ય માનો છો તો જ તમારા મુખમાંથી આ શબ્દ નીકળે ને કે ગુરુનો લાભ લે છે. ગુરુમાં ભગવત બુદ્ધિ હોય તો આ વાત આવે. આપણા ગુરુ ભલે બીજા માટે સંત હોઈ શકે, આપણા ગુરુ ભલે બીજા માટે મહાપુરુષ હોઈ શકે, પણ આપણા માટે સાક્ષાત ભગવાન જ ગુરુના રૂપમાં આપણી પાસે આવ્યા છે. આ ભાવ હોવો જોઈએ. ગુરુ કૃષ્ણ રૂપ હન શાસ્ત્રેર પ્રમાણ, ગુરુ રૂપે કૃષ્ણ કૃપા કરે ન ભક્ત ગણે. ચૈતન્ય ચરિતામૃત કહે છે કે ગુરુ કૃષ્ણ રૂપ હન શાસ્ત્રેર પ્રમાણ. શાસ્ત્ર પ્રમાણ છે કે ગુરુના રૂપમાં સાક્ષાત કૃષ્ણ જ છે. કારણ કે ભગવાન કૃષ્ણ કોઈની ઉપર કૃપા કરવી હોય તો સાક્ષાત સામે આવીને કૃપા નથી કરતા, ગુરુના રૂપમાં સામે આવીને કૃપા કરે છે. એટલા માટે કૃષ્ણ યદિ કૃપા કરે કોન ભાગ્યવાને, ગુરુ અંતર્યામી રૂપે શિખાય આપને. કોઈ ભાગ્યશાળી જીવ ઉપર જ્યારે ભગવાન કૃપા કરશે ને ત્યારે બહારથી ગુરુના રૂપમાં અને અંદરથી અંતર્યામીના રૂપમાં એ જ શિક્ષા આપશે, એ જ શીખવશે. અને એટલા માટે ગુરુ પ્રત્યે ભગવત બુદ્ધિ હોવી જોઈએ. જો કોઈ પોતાના ગુરુને મનુષ્ય બુદ્ધિ રાખશે તો વ્યાસજી કહે છે સવા નારકી, એ અપરાધને કારણે નરકનો ભાગીદાર અધિકારી થાય છે. બે ત્રીજું કઈ વાત કરે છે શ્લોકમાં? વૈષ્ણવે જાતિ બુદ્ધિ. વૈષ્ણવની કોઈ જાતિ જોવે તો એ પણ અપરાધી છે. વૈષ્ણવ છે, પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, વૈષ્ણવની જાતિ ન જોવાની હોય. ભગવાન કૃષ્ણ ભાગવતમાં 10મ સ્કંદમાં કથા આવે છે કે દ્વારિકાથી એક વખત મિથિલા ગયા. મિથિલાના રાજા બહુલાશ્વ અને ત્યાં એક બ્રાહ્મણ હતા શ્રુતદેવ. એ બંનેની ભક્તિથી પ્રસન્ન થઈને બંને ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન દ્વારિકાથી મિથિલા ગયા અને સાથે અનેક ઋષિમુનિઓ પણ હતા. તો જેવા સમાચાર સાંભળ્યા રાજા બહુલાશ્વએ કે ભગવાન કૃષ્ણ મારા નગરમાં આવી રહ્યા છે, તો રાજા બહુલાશ્વના મનમાં વિચાર આવ્યો કે પ્રભુ આવે છે તો નિશ્ચિત મારે ત્યાં જ સૌથી પહેલા એનું આગમન થશે. અને આ બાજુ જે બ્રાહ્મણ હતા શ્રુતદેવ, એને સમાચાર મળ્યા તો એ વિચાર કરે છે ભલે નિર્ધન છું પણ ઠાકોરજી બ્રાહ્મણ્ય દેવ છે અને એટલા માટે પહેલા મારે ત્યાં જ આવશે. અને બંનેનો ભાવ જોઈને ભગવાન બંને ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે બે રૂપમાં થઈ ગયા. સાથે જે ઋષિઓ હતા એ પણ બબ્બે રૂપમાં થઈ ગયા યોગ બળથી. સુખદેવજીને પૂછ્યું તમને કેમ ખબર પડી? તો કે હું એમાં સાથે હતો. બે રૂપથી ભગવાન અને બધા ઋષિઓ થઈને બંનેના ઘરે એક જ સાથે ગયા. અને કેટલાય દિવસો મહિનાઓ સુધી ભગવાન બંનેને ત્યાં રહ્યા અને બંનેની સાથે સુંદર સત્સંગ અને સેવાનું સૌભાગ્ય આપ્યું બંને. વિચાર તો કરો કેટલા ભાગ્યશાળી હશે. સાક્ષાત ભગવાન ઘરે આવ્યા એટલું નહીં, જેને ખાલી 5-15 મિનિટ દર્શન આપ્યા છે ઈ તે બધા એના તે શાસ્ત્રોમાં ગુણગાન થાય છે. ને આ બંને એના ઘરે ભગવાન કેટલાય દિવસો સુધી રહ્યા. શું ભગવાન વિચાર ન કરી શકે કે ભાઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તો શ્રુતદેવ બ્રાહ્મણ છે તો પહેલા એને ત્યાં જાય છે, અને ક્ષત્રિય એનાથી નિમ્ન છે તો બીજો વારો રાજા બહુલાશ્વનો રહેશે. પણ નહીં, ભક્ત છે તો બંને સરખા, પછી બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય, બંનેની ત્યાં એક સાથે ભગવાન. સ્વયં ભગવાન કહે છે નમે અભક્ત ચતુર્વેદી. મારો કોઈ અભક્ત છે તો ચતુર્વેદી હોય તો એ મને પ્રિય નથી. ચતુર્વેદી અર્થાત 4 વેદો જેની વંશ પરંપરાથી 4 વેદોનું અધ્યયન થાય છે ચતુર્વેદી. 3 નું થાય છે ત્રિવેદી, 2 નું થાય છે દ્વિવેદી અને 1 નું થાય છે કઈક નામ છે, એક વેદી તો નહીં પણ એવું જ કઈક નામ છે. દ્વિવેદી ખબર છે, દુબે નહીં ખબર. તમે દુબે શું કામ કહો છો ખબર મને.
તો હા, નમે અભક્ત ચતુર્વેદી મત ભક્ત સ્વપચ પ્રિય. કોઈ ચતુર્વેદી બ્રાહ્મણ છે પણ મારો ભક્ત નથી તો નમે એ મને પ્રિય નથી, અને મત ભક્ત સ્વપચ પ્રિય, પણ મારો ભક્ત છે તો સ્વપચ ચાંડાલ હોય તો પણ એ મને પ્રિય છે. નમે અભક્ત ચતુર્વેદી મદભક્ત સ્વપચ પ્રિય, તસ્મે દેયમ તતો ગ્રાહ્યમ સચ પૂજ્યો યથા ઈ અહમ. કાંઈ દેવું છે, દાન પુણ્ય દેવું છે, તો ચતુર્વેદી બ્રાહ્મણોને દેશો એનાથી હું જેટલો પ્રસન્ન થાઈશ એનાથી વધારે હું થાઈશ મારા ચાંડાલ ભક્તને દેશો એનાથી. તસ્મે દેયમ તતો ગ્રાહ્ય, કાંઈ લેવું છે તો એનાથી લ્યો, ભલે ચાંડાલ છે પણ ભોજન સ્વીકાર કરવું, કાંઈ પણ લેવું તસ્મે ગ્રાહ્યમ, તસ્મે દેયમ તતો ગ્રાહ્યમ સચ પૂજ્ય, અને એ મારો ચાંડાલ ભક્ત જ પૂજ્ય છે. કેટલો પૂજ્ય છે? યથા હિ અહમ, હું જેટલો પૂજ્ય છું એટલો જ મારો ચાંડાલ ભક્ત પણ પૂજ્ય છે. આ વૈષ્ણવ છે. વૈષ્ણવની જાતિ બુદ્ધિ. પછી ચાંડાલને ભગવાને ચતુર્વેદી બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ કીધો. હવે એની આપણે જાતિ જોઈએ એ કઈ રીતે મેળવે. રૂપ ગોસ્વામીએ શું કીધું? વૈષ્ણવની અંદર 3 પ્રકારના દોષ હોય: દ્રષ્ટે, સ્વભાવ, જનિતે. વપુષશ્ચ દોષેર્ન પ્રાકૃતત્વમિહ ભક્તજનસ્ય. ગંગાંબસા, જેવી રીતે ગંગાજીમાં કીચડ હોય કે ગંગાજીમાં પરપોટા ફીણ હોય તો એ ગંગાજળ જ રહે, એનામાં કોઈ મલિનતા ન આવે. જળના 2 મળ, 2 દોષ કીધા છે. કીચડ એની ગંદકી છે, અને એમાં ફીણ છે એ બ્રહ્મ હત્યાના પાપનું ફળ છે. આપણે ભાગવતમાં સાંભળીએ છીએ કે દેવરાજ ઇન્દ્રએ બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વિભાજિત કરીને એમાં એક ભાગ જળને આપ્યો, અને એનું ઈ જ બ્રહ્મ હત્યાનું ફળ પાપ છે જળમાં પ્રગટ થયું, ફીણના રૂપમાં, પરપોટાના રૂપમાં. સુખદેવજી કહે છે એટલા માટે પ્રત્યેક બુદ્ધિમાન વ્યક્તિએ ફીણને હટાવીને જળપાન કરવું જોઈએ. પણ ગંગાજળમાં એ ફીણ હોય તો એનાથી કઈ ગંગાજળનો મહિમા ઓછો ન થાય. ગંગાજળ જ રહે. એમ રૂપ ગોસ્વામી કહે છે કે વૈષ્ણવની અંદર ક્યાંક દોષ હોય ને, દ્રષ્ટિ અર્થાત જોવામાં દોષ આવે, બધાની અંદર હોય. કોણ એવો છે જેનામાં દોષ ન હોય? કોઈને સંસ્કાર વશ કોઈનામાં કાંઈ દોષ હોય, કોઈને પૂર્વના કર્મ અનુસાર કંઈક ને કંઈક કુટેવ દુર્ગુણ હોય, સ્વભાવથી કોઈ કામી હોય, કોઈ અહંકારી હોય, કોઈ લોભી હોય, કોઈ લાલચુ, કોઈ આળસુ હોય, તો આવા સ્વભાવજન્ય દોષ હોય. અને ત્રીજું કહે છે જનિત, જન્મથી કોઈ નિમ્ન વંશમાં જન્મ થયો, અથવા કોઈ લુલા લંગડા છે, કોઈ કુરૂપ છે, કોઈ કેવા છે, કોઈ પણ ગમે દોષ હોય, દ્રષ્ટે, સ્વભાવ, જનિતે, વપુષશ્ચ દોષ, પણ વૈષ્ણવ જ રહે. એના દોષ જોવાથી અપરાધ અને પાપ જ લાગશે. ગીતામાં ભગવાને એટલું જ કીધું, અપી ચેત સુદુરાચાર. દુરાચારી નહીં, અત્યંત દુરાચારી છે પણ ભજન તેમાં મારું ભજન કરે છે તો સાધુ રેવ સંબંધ, એને સાધુ માનો. ભજન કરે છે તો દુરાચારી ને અત્યંત દુરાચારી છે છતાં એને સાધુ માનવું, કારણ કે ભજન કરે છે તો ઈ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, બહુ જલ્દીથી મારા ભજનના બળે એના હૃદયના દોષો દુર્ગુણો સમાપ્ત થઈ જશે, અને ધર્માત્મા અર્થાત એક સજ્જન ધાર્મિક વ્યક્તિના સમસ્ત સદગુણોથી યુક્ત થઈ જશે. તો ઘણી વાતો છે, પણ મૂળ વાત છે કે કોઈ વૈષ્ણવ છે તો પછી એની જાતિ ન જોવી જોઈએ. મહાપ્રભુએ ખાલી એટલું જ કીધું, કિબા વિપ્ર, કિબા ન્યાસી, શુદ્ર કેન નહીં, એ કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હોય. ગુરુ થવા માટે યોગ્ય કોણ છે? તો મહાપ્રભુ કહે છે કે એમાં કોઈ બ્રાહ્મણ હોવું જરૂર. કિબા વિપ્ર, શું બ્રાહ્મણ? કિબા ન્યાસી, શું સંન્યાસી? શુદ્ર કેન હોય, અરે શુદ્ર કેમ નથી? એ કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હોય. જે કૃષ્ણ તત્વને જાણે છે એ જ ગુરુ થવાની યોગ્યતા છે. તો હા, આ ત્રીજો શું અપરાધ થયો? વૈષ્ણવે જાતિ બુદ્ધિ. ચોથો અપરાધ શું છે? 10 મિનિટમાં આપણે 3 બાકી છે, 3 ઉપાડી લેવાના છે. 3 અપરાધની ચર્ચા કરી, હવે 3 છે. ચોથું શું છે? વિષ્ણોર્વા વૈષ્ણવાનામ કલિમલ મથને પાદ તીર્થે અંબુ બુદ્ધિ. પાદ તીર્થ અર્થાત વિષ્ણુ અથવા વૈષ્ણવનું પાદ તીર્થ અર્થે ચરણ જલ,
અને એમાં અંબુ બુદ્ધિ, સાધારણ જળ કોઈ માને છે તો એ પણ અપરાધી છે. ભગવાનનું ચરણામૃત ભલે જોવામાં સાધારણ જળ જેવું લાગતું હોય, પણ એ સાધારણ લાગવા છતાં એ જળ નથી, એ સાધારણ જળ નથી. ભગવાન અથવા એમના ભક્તોના ચરણામૃતને સામાન્ય જળ સમજવું આ પણ અપરાધ છે. ભગવાનનું ચરણામૃત વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ નવી અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. મીરાબાઈ, રામાનુજાચાર્ય ઇત્યાદિના જીવન ચરિત્રમાં આપણે સાંભળીએ છીએ કે ચરણામૃતમાં વિષ મેળવીને આપવામાં આવ્યું ને ખબર પડી ગઈ કે આમાં વિષ નાખ્યું છે, તો કે જોઈ લી યાદ ચરણ અમૃત, જેની પાછળ અમૃત શબ્દ લગાડવામાં આવે છે, તો અમૃતનો પ્રભાવ વધારે કે વિષનો પ્રભાવ વધારે? વિષને આ જોવું છે કે વિષમાં મારવાની શક્તિ વધારે છે કે અમૃતમાં બચાવવાની શક્તિ વધારે છે, પી ગયા. બોલો, આપણે ન કરી શકીએ, આપણી શ્રદ્ધા નથી. બાકી શ્રદ્ધા તો એ અમૃત બંનેને કાંઈ વાળ વાંકો નથી. કેટલાય મહાપુરુષોના જીવન ચરિત્ર એવા છે જેની મરેલાની ચરણામૃત પીવરાવીને જીવિત કરી દીધા. એટલા માટે ચરણામૃત ભગવાનનું છે તો એને આદરપૂર્વક ધારણ કરીને પાન અને મસ્તક ઉપર જો શ્રીમદ ભાગવતમાં સુદામાજીના ચરિત્ર વિશે પરીક્ષિતજીએ કોઈ જિજ્ઞાસા નથી કરી. ઘણા વક્તાઓ એમ કે પરીક્ષિતજી સુખદેવજીને પૂછે છે કે ભગવાન, અમે સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણના એક મિત્ર હતા સુદામાજી, એની કથા સંભળાવો. પણ એવું કોઈ ભાગવતમાં વર્ણન નથી. પરીક્ષિત જેના મુખમાંથી શબ્દ નીકળ્યો કે શ્લોક નથી ત્યાં સ્મરણમાં આવતો, પણ શરીરનું ઈ જ અંગ છે જે ભગવાન અને એના ભક્તોના ચરણામૃતને ધારણ કરે છે. અને આટલું પરીક્ષિતજીના મુખમાંથી સાંભળ્યું કે શરીરનું ઈ જ અંગ સાર્થક છે જે ભગવાન અને એના ભક્તના ચરણામૃતને ધારણ કરે છે. સાંભળતા તો સુખદેવજીને સમાધિ લાગી ગઈ. નિમગ્ન હૃદયો વાસુદેવ ભગવતી, ભગવાન વાસુદેવનું સ્મરણ થઈ આવતા સુખદેવજીને સમાધિ લાગી ગઈ. કેમ? ચરણામૃતનો મહિમા સાંભળીને સુખદેવજીને ઈ કથા, ઈ પ્રસંગ સ્મરણમાં આવી ગયો કે જેમાં સાક્ષાત ભગવાન દ્વારકાધીશ પોતાના ભક્ત મિત્ર સુદામાજીના ચરણામૃતને મસ્તક પર ધારણ કરે છે. અગૃહિત શિરસા રાજન ભગવાન લોક પાવન, ત્રિલોકને પાવન કરવા વાળી ગંગાજી જેના ચરણોમાંથી નીકળે છે, એ ભગવાન સુદામાજીના ચરણોને ધોઈને અગૃહિત શિરસા, મસ્તક ઉપર ચરણામૃત ધારણ કર્યું. તો એટલા માટે ચરણામૃત પ્રત્યે અત્યંત આદર બુદ્ધિ હોવી જોઈએ. ચોથો દોષ થયો, ચોથો અપરાધ થયો. પાંચમો શું છે? શ્રી વિષ્ણુ નામની મંત્રે સકલ કલુષહે શબ્દ સામાન્ય બુદ્ધિ. ભગવાનનું નામ છે, એ નામના જે અક્ષર છે, શબ્દ છે, એને સાધારણ શબ્દ સમજવાનું. કૃષ્ણ નામમાં શું છે? ક, શ અને ણ, તો એ તો આપણે કક્કા બારખડીમાં આવે જ છે, એમાં શું થયું? રામ નામમાં ર અને મ છે, તો એ તો આપણને નાના હતા ત્યારનો જ ભણાવતા. હરિનામમાં બે શબ્દ છે, હ અને ર, તો જોવામાં તો ભાઈ સામાન્ય શબ્દ છે. સામાન્ય શબ્દ હોવા છતાં પણ એ સામાન્ય નથી. જો ભગવાનના નામને, એ શબ્દને કોઈ સાધારણ સામાન્ય શબ્દ માને છે તો એ સીધો જ નરકનો અધિકારી છે. સામાન્ય શબ્દ સમાન દેખાવા છતાં એ સામાન્ય નથી. એ શબ્દના રૂપમાં સાક્ષાત ભગવાન જ પ્રગટ છે. કલી કાલે નામ રૂપે કૃષ્ણ અવતાર, નામના રૂપમાં સ્વયં ભગવાન છે. મહાપ્રભુએ શું કીધું? નામનામકારી બહુધા નિજ સર્વ શક્તિ તત્રાર્પિત. ભગવાને પોતાની સંપૂર્ણ શક્તિને નામની અંદર સ્થાપિત કરી દીધી છે. એનો અર્થ થયો કે સાધારણ શબ્દ સમાન જે દેખાય છે એ નામ ભગવાનના સંપૂર્ણ પ્રભાવને, ભગવાનની સંપૂર્ણ કૃપાને, ભગવાનની સંપૂર્ણ શક્તિને ધારણ કરીને આ જગતમાં પ્રગટ થયું છે. એ બે અક્ષર, અઢી અક્ષરનું નામ છે, પણ એની અંદર ઠાકોરજીની સંપૂર્ણ કૃપા સમાણેલી છે.
ઠાકુરજીની સંપૂર્ણ મહિમા પ્રભાવ આ બધું જ નામની અંદર છે. ભગવાને નામની અંદર સ્થાપિત કર્યું છે. એટલા માટે જે નામના શબ્દ છે ને અક્ષર, એને એ સાધારણ દેખાવા છતાં પણ સાધારણ નથી. આપણને જ્યાં સુધી નામમાં સાધારણ બુદ્ધિ રહેશે, પ્રભુપાદજી લખે છે કે જ્યારે વ્યક્તિને એ વાત સમજાય જાય કે અભિન્નત્વાત નામ નામીનો, નામ અને નામી બંનેમાં કોઈ ભેદ નથી, કૃષ્ણ અને એના નામમાં કોઈ અંતર નથી, આ વાત જ્યારે સમજાશે ત્યારે જ વ્યક્તિ કીર્તન અને જપનો પૂર્ણ પાત્ર બનશે. કીર્તન અને જપના પાત્ર તો બધા જ છે, પણ પૂર્ણ પાત્ર એ જ બનશે જેને આ વાતનો વિશ્વાસ, ભરોસો થઈ જશે કે નામ અને નામી બંને એક જ છે, બંનેમાં કોઈ અંતર નથી. તો આવી તો ઘણી વાતો નામની વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. આપણે બધાને મહાપ્રભુની કૃપાથી સૌથી મોટી દેન હરિનામ છે, જે આ કળિયુગનું ધન છે. મહાપ્રભુ શું કહે છે? નામ ક્યાંનું ધન છે? આ જગતનું છે. ગોલો કેર સામાન્ય શબ્દ દેખાવા છતાં એનો મહિમા, એનું સામર્થ્ય કેટલું છે. એક કૃષ્ણ નામ કરે સર્વ પાપ ક્ષય, નવવિધા ભક્તિ પૂર્ણ નામ હેતે હય. એક જ કૃષ્ણ નામ, જે પાપોને સમાપ્ત કરવા માટે મોટા મોટા યજ્ઞો કરવામાં આવે છે, પણ મોટા મોટા યજ્ઞો, મોટા મોટા દાન, તપસ્યાઓ, તીર્થાટન, વર્ણાશ્રમ ધર્મનું પાલન, આ બધા જ સાધનો અસંખ્ય વર્ષો સુધી કરવામાં આવે છતાં પણ જે જીવના પાપને સમાપ્ત નથી કરી શકતા, એ જ પાપોને એક કૃષ્ણ નામ સમાપ્ત કરી દે છે. કેટલી શક્તિ છે, કેટલું સામર્થ્ય છે. કોટી અશ્વમેઘ એક કૃષ્ણ નામ સમ, એઈ કહે સે પાષંડી દંડે તારયમ. પાખંડી કોણ છે? પાખંડી કોણ છે? કોટી અશ્વમેઘ એક કૃષ્ણ નામ સમ, એઈ કહે સે પાષંડી. કરોડો અશ્વમેઘ યજ્ઞ એક કૃષ્ણ નામની સમાન છે, આવું કોઈ બોલે છે તે પાખંડી છે. સામાન્ય શબ્દ હોય તો એટલી સામર્થ્ય શાસ્ત્રમાં વર્ણન કરી શકાય? અરે ભાઈ, નામના રૂપમાં સાક્ષાત કૃષ્ણ છે, તો ભગવાનની સાથે કરોડો અશ્વમેઘ યજ્ઞની પણ તુલના થઈ શકે? એટલા માટે શબ્દ વાપર્યો છે કે કોટી અશ્વમેઘ એક કૃષ્ણ નામ સમય, એઈ કહે સે પાષંડી દંડે તારયમ. યમરાજીના દંડા ખાશે. ભગવાન મનુષ્ય લોકમાં પ્રગટ થાય, મનુષ્યની જેવી લીલા કરે, મનુષ્ય જેવો વ્યવહાર કરે, મનુષ્ય જેવી ક્રિયાઓ કરે, મનુષ્યની જેમ સુખી થાય, મનુષ્યની જેમ દુઃખી થાય, સાધારણ મનુષ્ય જેમ દેવી દેવતાઓની ઉપાસના કરે એમ ઉપાસના કરે, છતાં એ સાધારણ મનુષ્ય નથી, ભગવાન જ છે. દસમ સ્કંદમાં હમણાં જ અમારી ત્યાં પંપ હાઉસમાં પ્રસંગ આવ્યો હતો કે ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં રાજસુ યજ્ઞ કરવા માટે ગયા, કેટલાય દિવસો સુધી ત્યાં રોકાણ, અને આ બાજુ શાલ્વએ દ્વારિકા ઉપર આક્રમણ કર્યું. ભગવાન શંકરની આરાધના કરીને એને સૌભ નામનું વિમાન મેળવ્યું હતું, અને વિમાન એવું હતું કોઈને દેખાય જ નહીં, અને એમાં ચડીને શાલ્વ આક્રમણ કરતો. હવે માણસને કંઈક સામનો કરવો હોય, કંઈક દેખાય ન કરે, દેખાય ને એનો કેમ આપણે સામનો કરવો? તો દ્વારકા ઉપર આક્રમણ કર્યું. જેવી ભગવાનને ખબર પડી તો ઇન્દ્રપ્રસ્થથી ફટોફટ નીકળ્યા છે, દ્વારિકા આવ્યા, અને શાલ્વ સાથે ધમાસાન યુદ્ધ થયું, અને શાલ્વએ માયા ફેલાવી. એક વ્યક્તિ ભગવાન કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, માતા દેવકીએ મને સંદેશ દેવા માટે તમારી પાસે મોકલ્યો છે. શું તમારા પિતાનું શાલ્વ અપહરણ કરીને લઈ ગયો છે, તમે એને બચાવી લ્યો. અને બીજી જ ક્ષણે શાલ્વ સામે પ્રગટ થયો. વસુદેવજી એની ગરદન પકડીને ઊભો છે અને ભગવાનને કહે છે, કૃષ્ણ, તું પોતાને બહુ બુદ્ધિમાન માને છો વાસુદેવ, તું પોતાને બહુ જ્ઞાની સમજે છો અને બહુ તાકાતવાર સમજે છો, તો આ તારા પિતા મારી પાસે છે, તારી સામે જ હું તારા પિતાનો વધ કરીને પશુની જેમ એના કટકા કટકા ટુકડા કરી નાખીશ, તારામાં તાકાત હોય તો બચાવી લે. એટલું કહીને ભગવાનની સામે શાલ્વએ માયાથી વસુદેવજીના
ખડકથી કટકા કટકા કરી નાખ્યા અને ભગવાન વિલાપ કરવા માંડ્યા, હા પિતાજી કરીને જોર જોરથી યુદ્ધ ભૂમિમાં રડવા માંડ્યા. હવે આ લીલા જોઈને કોણ કે આ ભગવાન હશે? બિલકુલ સાધારણ મનુષ્ય જેવું આચરણ છે, તો શું એ સાધારણ મનુષ્ય થઈ ગયા? ચાલો, ભગવાન કૃષ્ણની લીલામાં તો ઐશ્વર્ય પણ પ્રગટ છે. મનુષ્ય લીલા છે પણ સાથે સાથે ઐશ્વર્ય પણ છે. પણ રામજીની લીલા તો પૂર્ણ મનુષ્યની લીલા છે. મનુષ્ય જેમ દેવી દેવતાઓની પૂજા કરે એમ ભગવાન પણ ગણેશજીની પૂજા કરે, શિવજીની પૂજા કરે, કુળદેવીની પૂજા કરે. મનુષ્ય જેમ ગુરુકુળમાં ભણવા જાય ગુરુના આશ્રયમાં, એમ ઠાકોરજી પણ વશિષ્ઠજીને ત્યાં અધ્યયન કરવા માટે ગયા. એક એક ક્રિયા મનુષ્ય જેવી, મનુષ્યની જેમ સુખી થવું, દુઃખી થવું. સીતાજીના વિરહમાં કેવો વિલાપ કરે છે. એ લીલાને જોઈને સતીજી મોહિત થઈ ગયા. ભગવાને પોતાનું સાધારણીકરણ કર્યું તો એટલું કર્યું જગદંબા સતી ન ઓળખી શક્યા. તો મનુષ્ય લોકમાં ભગવાન પ્રગટ થઈને બિલકુલ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે, બિલકુલ મનુષ્ય દેખાઈ રહ્યા છે. તો શું એ મનુષ્ય છે? વાત એ છે. બસ એ જ વાત છે કે સાધારણ અક્ષર દેખાવા છતાં નામ છે એ સાધારણ નથી. જેમ ભગવાન સાધારણ મનુષ્ય દેખાવા છતાં એ સાધારણ નથી, એમ નામરૂપી જે અક્ષર છે એ સાધારણ શબ્દ દેખાવા છતાં પણ એ સાધારણ નથી. સાક્ષાત ભગવાન જ છે નામના રૂપમાં. આ બુદ્ધિ આપણને થઈ ગઈ તો જો નામમાં શ્રદ્ધા થઈ ગઈ તો ભગવાનને પામવાના નથી. આ નામના રૂપમાં જ ભગવાન છે, તો પામવા કોને? આપણા એક આચાર્ય લખ્યું છે કે નામ જપવાથી કૃષ્ણ મળી જાય છે. આ આપણો ભાવ નથી. નામમાં પ્રેમ, નામનું ફળ છે નામમાં પ્રેમ થવો. નામ જ સાક્ષાત કૃષ્ણ છે. નામમાં પ્રેમ થવો. કૃષ્ણ પ્રેમ અર્થાત કૃષ્ણ નામમાં પ્રેમ. કૃષ્ણ પ્રેમ અર્થાત કૃષ્ણ કથામાં પ્રેમ. ગોપીઓએ શું કીધું? ઉદ્ધવજીને કહે છે દુસ્ત્યજાસ્ત કથાર્થા. શ્યામ સુંદરના વિરહમાં તો ઉદ્ધવજી અમે ગમે એમ કરીને રહીએ છીએ, પણ એની કથાના વિરહમાં અમારા પ્રાણ ન ટકે. શ્યામ સુંદરના વિરહમાં અમારા પ્રાણ ટકેલા છે એની કથાથી. એના વિરહથી અમે ભલે જીવી લઈશું, પણ કથાથી એક ક્ષણ માટે પણ અમે રહી ન શકીએ. ગોપીઓનો કથામાં આ પ્રેમ, કૃષ્ણ કથામાં એટલો અનુરાગ જોઈને ઉદ્ધવજી જાતા જાતા સ્તુતિ કરતા ગયા. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુમભીક્ષ્ણશ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. નંદ મહારાજની વ્રજની ગોપીઓની ચરણ રજને વંદે અભીક્ષણમ, હું નિરંતર વારંવાર પ્રણામ કરું છું. ગોપીઓને નહીં, એના ચરણોને નહીં, એની ચરણ રજને. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુ. કેમ? યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. જેના મુખમાંથી નીકળતી કૃષ્ણ કથા, જેના મુખમાંથી નીકળતી નિરંતર કૃષ્ણ કથા ત્રિભુવનને પવિત્ર કરી રહી છે. તો હા, શું આ પાંચમો આપણે શેની પર ચર્ચા કરતા હતા? ભગવાનના નામના જે શબ્દ છે, અક્ષર છે, એને સાધારણ કોઈ માનશે તો એ પણ અપરાધી છે. અને છઠ્ઠું શું અપરાધ કીધો છે? વિષ્ણુ સર્વેશ્વરેશે તદ ઇતર સમધિ. ભગવાન વિષ્ણુ સર્વેશ્વર છે અને તદ ઇતર એને છોડીને જે બીજા છે, સમધિ ભગવાન વિષ્ણુની સમાન માનવા, એ પણ નરકનો અધિકારી થાય છે. ભગવાનની સમાન કોઈ પણ દેવતાઓને સમજવા, જો ભાગવત છે વેદવ્યાસજીના જીવનનો અંતિમ ગ્રંથ છે, અને એટલા માટે જે કાંઈ પણ વાત કરીને સચોટ કરી. અન્ય ગ્રંથોમાં વ્યાસજીએ જીવોના સ્વભાવને જોઈને, જીવોની યોગ્યતા જોઈને વાત એ પ્રમાણે કરી. કોઈ વાત હળવાશથી કરી, ભાઈ સામેવાળો પચાવીએ કે ન પચાવીએ. કોઈ વાત જીવના સ્વભાવને જોઈને કે ભાઈ તમોગુણી સ્વભાવના જીવો માટે એ રીતની વાતો કરી. તામસી દેવતાઓને શ્રેષ્ઠ બતાવ્યા, રાજસી પ્રકૃતિના જીવો માટે રજોગુણી સ્વભાવના દેવતાઓને સર્વશ્રેષ્ઠ બતાવ્યા.
પણ ભાગવત તો અંતિમ ગ્રંથ છે. આમાં પછી ધર્મ પ્રોજિત કેતો ઓત્ર, આમાં કોઈ કપટ નહીં. જે છે એ બેધડ સચોટ વાત. શું? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કોણ છે? અન્ય જગ્યાએ કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે સરખા જ છે, ત્રણેયની ઉપાસના કરો. કોઈ જગ્યાએ પંચદેવ ઉપાસનાની વિધિ બતાવી, પણ ભાગવતી વાત ન કીધી. ભેજીરે અથાગ્રે મુનયો ભગવંતમ અધોક્ષજમ. ભજન કરવા યોગ્ય હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. સમસ્ત દેવતાઓ એના ચરણોની આરાધના કરે છે. એક વાર નહીં, અસંખ્ય વાર શ્રીમદ ભાગવતમાં કીધું કે ભગવાન કૃષ્ણ સૃષ્ટિનું મૂળ છે. જેમ વૃક્ષના મૂળમાં જળ નાખવાથી એ પાણી આખા જ વૃક્ષમાં ડાળીઓને, પત્તાઓને, ફળને બધે જ પહોંચી જાય, એમ ભગવાન આ સૃષ્ટિનું મૂળ છે. એની સેવા, એની આરાધના, એની ભક્તિ, એની સંતુષ્ટિ બધા જ પ્રસન્ન થઈ જશે. દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, મનુષ્યો, કોઈની અલગથી આરાધના ઉપાસના નહીં કરવી પડે. બધા સમાન છે. તમે બધા ગ્રંથોમાં એમ કીધું કે બધા જ દેવતાઓ સમાન છે. ભાગવતે આ સિદ્ધાંતને સ્વીકાર ન કર્યો. સુખદેવજીએ તરત જ સ્પષ્ટતા કરી. સરસ્વતી નદીના તટ પર ભેગા થયેલા ઋષિઓએ મોકલ્યા ભૃગુ ઋષિને ત્રિદેવની પરીક્ષા કરવા માટે. અને પરીક્ષા કરીને આવ્યા તો જાણો જ છો પ્રસંગ કે ભૃગુજીએ પરીક્ષા કરીને નિર્ણય શું સંભળાયો? તો ત્યાં સુખદેવજી કહે છે, એવમ ઋષુ સંશયમ ઉત્તયે ઋષિનામ. એ ઋષિઓ તો જાણતા હતા. સાધારણ મનુષ્યની અંદર જે ભ્રમ હતો એના સંદેહનું નિવારણ કરવા માટે એને ભૃગુ ઋષિને મોકલ્યા અને ભગવાન વિષ્ણુની શ્રેષ્ઠતા સિદ્ધ કરી. તો અન્ય જગ્યાએ કીધું બધા, મેં ઘણી વખત આ વાત કરી છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અથવા પંચદેવ બધા સમાન છે. આ વાત ઘણી જગ્યાએ લખેલી શાસ્ત્રોમાં, પણ કઈ દ્રષ્ટિએ સમાન છે? બધી વાતે સમાન નથી. અહીંયાથી માનો કે કહેવામાં આવે કે આ રાધા મોહન અને કેશવ બે હરખા છે. અરે ભાઈ, કઈ રીતે સરખા છે? ઉંમરમાં સરખા છે, ભણતરમાં સરખા છે, ધનમાં સરખા છે, સ્વભાવમાં સમાન છે. એકાદી વાતમાં સરખા હોય તો હું કહી દઉં કે આ બે હરખા છે. એનો અર્થ એમ નથી તો બધી વાતમાં એ સમાન છે. આ બધી શાસ્ત્રની વાતો, આ બધા રહસ્યો, બધા સમાન છે પણ કઈ વાતમાં? બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન છે પણ કઈ વાતમાં? ગુણા અવતારની દ્રષ્ટિએ ત્રણેય ભગવાનના ગુણા અવતાર છે. રજોગુણથી બ્રહ્માજી, સત્વગુણથી ભગવાન વિષ્ણુ, તમોગુણથી શિવજી. ગુણાવતારની દ્રષ્ટિએ સમાન છે, તત્વથી સમાનની વાત નથી. તો બધી વાત સમજવી જોઈએ. તો ભગવાન વ્યાસજી અહીંયા લખે છે કે ભગવાન વિષ્ણુ સર્વેશ્વર છે અને બીજાને એની સમાન સમજવા આ પણ અપરાધ છે. તો આ 6 પ્રકારના અપરાધોથી આપણે પહેલા ચર્ચા કરી કે અપરાધનું ફળ જીવનમાં શું આવશે. 5 પ્રકારના ફળોનું જીવ ગોસ્વામીએ વર્ણન કર્યું છે, એની આપણે ચર્ચા કરી. સ્મરણ નહીં કરાવું, સમય વધારે થઈ ગયો એટલે. અને અપરાધ શું છે? તો એ પદ્મ પુરાણનો આપણે આ શ્લોક જોયો, તેમાં 6 પ્રકારના અપરાધ. સૌથી પહેલા શું કીધું? ભગવાનના જે વિગ્રહ છે, અર્ચા અવતાર છે, અર્ચા વિગ્રહ છે, એને પથ્થર સમજવા. બીજો અપરાધ શું કીધું? ગુરુ શું? નરમતિ, ગુરુને મનુષ્ય બુદ્ધિથી જોવા. ત્રીજું છે વૈષ્ણવની જાતિ જોવી. ચોથું, ભગવાન વિષ્ણુ અથવા એના ભક્તોનું જે ચરણામૃત છે એ જળને સામાન્ય જળ સમાન સમજવું. પાંચમું કીધું, ભગવાનના નામના જે શબ્દ છે, અક્ષર છે, એને સાધારણ અક્ષર સમજવા. અને છઠ્ઠું, ભગવાન વિષ્ણુ સર્વેશ્વર છે, બીજા દેવતાઓને એની સમાન સમજવા. આ પણ એક અપરાધ છે. સવા નારકી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. તો મને લાગ્યું કે આપણા ભક્તોનો સમાજ જ છે.